અત્યારે ભેળ બનાવવાની કામગીરી હાલે છે. તમે જોઈ શકો છો એમાં સેવ, ચેવડો, સિંગ ભજીયા, સિંગદાણા મસાલા સિંગ અને છેલ્લે દહીં નાખીને ભેળ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એકવાર તમે પણ આવી રીતે ઘરે જરૂર ટ્રાય કરો. અમારી ઓફિસના બધા જ લોકો આવી ભેળ ખાઈને આનંદ અનુભવે છે. જોઈ શકો છો કે હવે અત્યારે દહીં જઈ રહ્યું છે અંદર. દહીંની સાથે લોકલ જે જૂનાગઢની ફેમસ ડેરીનું દહીં છે અને એની સાથે મલાઈ પણ પડેલી હોય છે. એવડી મલાઈની સાથે ચમચી નાખીને અત્યારે ફૂલ હલાવવાની પ્રક્રિયા ચાલે છે. હજી જરૂર પડે તો દહીં વધારે એક્સ્ટ્રા નાખવાનું. જોઈ શકો છો એક્સ્ટ્રા દહીં જઈ રહ્યું છે અંદર. આવી રીતે ફૂલ સ્પીડમાં હલાવીને બધી પ્રોસેસ ચાલી રહી છે. આ સાથે બધાએ ભેળ ખાઈને અમે ચાલી ગયા કલેક્ટર કચેરી પાસે, જ્યાં શ્રીજી અમૂલનું પાર્લર છે. ત્યાંથી અમે પિસ્તા મલાઈ તથા માવા મલાઈ લીધી. પિસ્તા મલાઈ અને માવા મલાઈ લઈને ફરી પાછા સદરબા કેમ્પસમાં આવવા રવાના. આ છે એનો શોર્ટકટ સદરબા કેમ્પસ પાછળથી આવવા માટેનો. આ રસ્તો હમણાં બંધ હતો, જે હમણાં જ ખોલેલો છે. અહીંયા અમને ખૂણા પર ક્યાંક ખબર નહોતી તો પીજીવીસીએલની ગાડી હતી. માંડ એમનાથી બચાવીને અમે લોકો ચાલ્યા ગયા FSL બાજુ. હવે આવશે જૂનાગઢની FSL ઓફિસ. આ જોઈ શકો છો, આજે જમણી બાજુ છે એ જૂનાગઢની FSL ઓફિસ છે. આ છે મ્યુઝિયમ, જૂનાગઢનું ફેમસ મ્યુઝિયમ છે, જે અત્યારે બપોરના સમયે તો બંધ છે, પણ આઈ થિંક સાંજે 4 વાગે 5 વાગે ખુલે છે. આ છે જો જૂનાગઢની સદરબા કેમ્પસની ફેમસ કોલેજિયન કેન્ટીન. આ બાજુ બસો પડી છે બધી.